ક્રાઇમ બ્રાન્ચના એચટીયુ અને IUCAWની ટીમને બાતમી મળી હતી કે શહેરમાં વોટ્સએપ દ્વારા ગ્રાહકોનો સંપર્ક કરી રૂપલલ્લાઓના ફોટા મોકલાયા છે. ગ્રાહકો યુવતીને પસંદ કરે એટલે નાણાંની વાતચીત થતી હતી. ત્યારબાદ યુવતીને ગ્રાહક કહે તે જગ્યા અથવા તો સંબંધિત હોટલમાં મોકલવામાં આવે છે. આઉટકોલ અને ઇનકોલ થકી સેક્સ વેપાર ચલાવાય છે. જે માહિતીના આધારે પોલીસે વર્કઆઉટ કર્યું હતું અને પાલમાં એમ્બેસી રોડ શેવિયન શોપિંગ સેન્ટરમાં ચોથા માળે હોટલ રોયલ પેરાડાઇઝમાં દરોડા પડ્યા હતા. હોટલમાંથી પોલીસને ભારતીય મૂળની 3 લલ્લા મળી આવી હતી. હોટલ મેનેજર પ્રેમ યશવંત વસાવાની ધરપકડ કરાઈ હતી. જ્યારે હોટલ માલિકો વિનય જરીવાલા, કલ્પેશ રાણા અને લલ્લાઓ અને ગ્રાહકો વચ્ચે કડી રૂપે એવા દલાલ રાજુ ઉર્ફે રોકીને વોન્ટેડ જાહેર કર્યા હતા. લલ્લા સાથે સહવાસ બદલ ગ્રાહક પાસેથી ₹6,000 વસૂલાતા હતા. પોલીસે હોટલમાંથી રોકડ રકમ, 2 મોબાઈલ, 2 કોન્ડોમ, QR કોડ, સ્કેનર મળી ₹8,500ની કુલ મત્તા કબજો કરી હતી. પોલીસને હોટલમાં દેહ વેપાર કામ કરતો સગીર છોકરો મળી આવ્યો હતો. પાલ પોલીસમાં ઇમરોલ ટ્રાફિક એક્ટ અને જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમો અંતર્ગત ગુનો નોંધાયો હતો.